તો જય હિન્દ મિત્રો, આજે હું તમને બતાવવા જઈ રહ્યો છું કે ટોપર્સ લોકો કેવી રીતે એમની OMR શીટ પરીક્ષામાં ભરતા હોય છે। ખૂબ જ ઓછા લોકોને આ રીતની ખબર હોય છે। જો તમે પણ આ રીતથી OMR શીટ ભરશો તો તમારા પરીક્ષામાં 10 થી 12 મિનિટ આરામથી બચી જશે અને એ 10-12 મિનિટ તમે એવા ક્વેશ્ચન જેમાં તમને ડાઉટ હોય અથવા તમને એમ લાગે કે મને આમાં વધારે ટાઈમ મળત તો આ ક્વેશ્ચન આરામથી સોલ્વ કરી શકત, એ 10-12 મિનિટ તમે પેલા 10 ક્વેશ્ચન સોલ્વ કરવામાં યુઝ કરી શકશો, જે તમારા સિલેક્શન સુધી તમને ખૂબ ઉપયોગી સાબિત થશે। જો તમને આ ટ્રીક જાણવી હોય તો તમે વિડીયો અંત સુધી નિહાળજો। મિત્રો, OMR ભરવાની સાચી રીત જાણતા પહેલા આપણે જાણશું કે મોસ્ટ ઓફ લોકો કઈ ખોટી રીતનો ઉપયોગ કરીને OMR શીટ ભરતા હોય છે। એ રીત છે કે લોકો શું કરતા હોય છે કે એક ક્વેશ્ચન વાંચે બુકલેટમાં જઈને, એક ક્વેશ્ચન OMR શીટમાં ભરે, એક ક્વેશ્ચન વાંચે, એક ક્વેશ્ચન જઈને OMR શીટમાં ભરે, જે તદ્દન ખોટી રીત છે। આનાથી તમારો માઇન્ડનો જે ફોકસ હોય છે એક્ઝામમાં એ વારંવાર તૂટે છે, મીન્સ મગજને જે ફોકસ જોઈએ એ બગડી જાય છે। તમે એક વખત પેપર ઉપાડો છો, પાછું ત્યાં મૂકો છો, પાછું જોવો છો, પાછું આવો છો, એવી રીતે તમારે 4 થી 5 સેકન્ડ તમારા બગડી જશે। અને આપણે પોલીસ કોન્સ્ટેબલની પરીક્ષામાં ટોટલ 200 ક્વેશ્ચન હોય છે। જો આપણે આવી રીતે 200 ક્વેશ્ચનમાં 4 થી 5 સેકન્ડ બગાડતા હોઈએ તો 200 ગુણ્યા 4 કરીએ તો 800 સેકન્ડ થાય છે। 800 સેકન્ડ મીન્સ ટોટલ 12 થી 13 મિનિટ, અને જે 12 થી 13 મિનિટ તમે બગાડો છો, આ જ 12 થી 13 મિનિટનો ઉપયોગ કરીને તમે એવા ક્વેશ્ચન પણ સોલ્વ કરી શકતા હતા જે તમને 10 થી 12 માર્ક્સ આરામથી વધારો કરી શકતો, અને આ 10 થી 12 મિનિટનો ઉપયોગ કરીને તમે તમારા 10 માર્ક્સ આરામથી વધારી શકો છો, જે 10 માર્ક્સ તમને ટોપર પણ બનાવી શકે છે। અને જો આ 10 માર્ક્સ તમારા ઓછા આવે તો તમે ફેલ પણ થઈ શકો છો। મિત્રો, હવે આપણે જાણશું કે OMR શીટ ભરવાની સાચી રીત કઈ છે। તો આમાં હું તમને 2 રસ્તા બતાવીશ। પહેલો રસ્તો છે પેપરને 3 રાઉન્ડમાં અટેન્ડ કરો। પહેલા રાઉન્ડમાં એવા ક્વેશ્ચન જે તમને 100% શ્યોર છે એને ફટાફટ ટીક કરી દો, મીન્સ આખું પેપર ફટાફટ જોઈ લો, જે તમને આવડતા હોય 100% એને ટીક કરી દો, અને એ જે 100% આવડતા હોય એને એક સાથે તમે OMR શીટમાં ભરી નાખો। અને પછી બીજો રાઉન્ડ ચાલુ કરો, જેમાં તમે 50% વાળા તમને ડાઉટ હોય એવા બધા સોલ્વ કરીને એક સાથે તમે OMR શીટમાં ભરી દો। કે જ્યારે તમે ત્રીજો રાઉન્ડ ચાલુ કરો છો, તમને એમ લાગશે ભાઈ મને રિસ્ક લેવા જેવું છે અથવા મને ઈ ટીક કરવાની ઈચ્છા છે, તમે એક સાથે ઈ ટીક કરી દો, અથવા તમે જેમાં રિસ્ક લેવા માંગતા હો એમાં રિસ્ક લઈને ફટાફટ આખી OMR શીટ ભરી નાખો। તમારો OMR શીટ ભરવાનો બીજો રસ્તો છે 50-50 ના કે 25-25 ના સ્લોટ બનાવવા, મીન્સ તમે એક સાથે પેપર સોલ્વ કરતા જાઓ, અને જ્યારે તમને લાગે ભાઈ મારા 50 થઈ ગયા છે, તમે એને એક સાથે 50 તમે OMR શીટમાં ભરી દો। પછી જ્યારે લાગે બીજા મારા 50 થઈ ગયા છે કે 25 થઈ ગયા છે, તમે ફરીથી 50 કે 25 એક સાથે ભરી દો। આથી તમારે જે વારંવાર એક જોઈને એક પેપરમાં જોઈને એક OMR શીટમાં ભરવું પડતું હતું એ તમારો સમય બચી જશે, અને એ સમયનો તમે ઉપયોગ કરીને આગળ તમારા જે સમયના લીધે તમારા ક્વેશ્ચન છૂટતા હોય એને તમે સોલ્વ કરી શકશો। તમને હું મારા તરફથી એક સજેશન આપવા માંગીશ। તો ઘણા લોકો શું કરતા હોય કે ભાઈ એક સાથે આખું પેપર સોલ્વ કરી દે, પછી એમ વિચારે કે ભાઈ છેલ્લે હું 20-25 મિનિટ વખતે ત્યારે મારો OMR શીટ ભરી દઈશ, પણ આ સૌથી ખરાબમાં ખરાબ રીત છે। જો તમે પણ આવી રીતે કરતા હો તો આ મેથડ ચેન્જ કરી દો, કેમ કે સમયનો કોઈ ભરોસો નહીં। છેલ્લે જો તમારા જોડે પૂરતો સમય ના મળે અને તમે 200 માંથી 190 પણ સાચા કર્યા છે પણ તમારું કોઈ સાંભળવાવાળું નહીં રહેશે। એક્ઝામિનર એના ટાઈમ પ્રમાણે પેપર ખેંચી લેશે, પછી તમારી આખી મહેનત પાણીમાં જતી રહેશે અને તમારે આખી જીવન એનું પસ્તાવો રહેશે। તો બીજો સૌથી મોટો ડાઉટ હોય છે કે ભાઈ OMR શીટ ભરવા કઈ પેન વાપરવી। OMR શીટ ભરવા હંમેશા 1 mm વાળી જાડા પોઈન્ટની બોલ પેન આવે છે, એ લઈ લેવી, અને હંમેશા એક બ્લુ પેન રાખવી। જે તમારું જે પેપર તમે વાંચો છો એ પેપર હંમેશા બ્લેક સ્યાહીથી પ્રિન્ટેડ હોય છે। જો તમે બ્લેક પેનથી તમે એમાં ટીક કરશો તમને દેખાવામાં તમને લોચા વાગશે, જો તમે બ્લુ પેનથી ટીક કરશો તમને આઈડિયા આવી જશે ભાઈ આ વસ્તુ મેં ટીક કરી છે, કેમ કે બ્લેક કલરમાં બ્લુ પેન તમે યુઝ કરશો તે આરામથી દેખાઈ આવશે ભાઈ આ કલર અલગ છે। જો તમે બ્લેકથી ટીક કરશો તમને જોવામાં તમને પ્રોબ્લેમ થશે। તો હંમેશા એક બ્લુ પેન રાખવી, જે તમારા ક્વેશ્ચન પેપરમાં ટીક કરવાનો ઉપયોગ કરવી, અને એક જાડા પોઈન્ટ વાળી બોલ પેન રાખવી। ક્યારેય પણ જેલ પેનનો ઉપયોગ ના કરવો, કેમ કે જેલ પેનની શાહી તમારા OMR શીટમાં ફેલાઈ જશે અને જેથી મશીનને ચેક કરવામાં પ્રોબ્લેમ આવશે, જે ભવિષ્યમાં તમને પ્રોબ્લેમ ક્રિએટ કરી શકે છે। તો આ હતી માહિતી હું તમારા સુધી પહોંચાડવા માંગતો હતો। આશા છે તમને જો વિડીયો ગમે હોય તો વિડીયોને લાઈક કરી દેજો, અને જો તમે અમારા ચેનલ પર નવા હો તો અમારા ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો। જય હિન્દ, જય ભારત।